નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી એકદમ મસ્ત અને ચટપટી દહીં પૂરી। ઉનાળાની સાંજ હોય કે ચટપટું ખાવાનું મન થાય, આ દહીં પૂરી બેસ્ટ ઓપ્શન છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે દહીં પૂરીનું સ્ટફિંગ તૈયાર કરીશું। એના માટે મેં આખી રાત પલાળેલા ચણા લીધા છે, જેના માટે આપણે કુકરમાં ચણા અને 4 થી 5 બટેકા નાખીશું। હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું। હવે તેમાં 1 ચમચી મીઠું નાખીને આપણે તેને સરસ રીતે બાફી લઈશું। જુઓ, આપણા ચણા અને બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે બટેકાની છાલ કાઢીશું। હવે આપણે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું। હવે તેમાં ચટપટો સ્વાદ ઉમેરવા આપણે તેમાં નાખીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી શેકેલું જીરું પાવડર, થોડો ચાટ મસાલો, અડધી ચમચી સંચળ અને તાજા લીલા ધાણા। આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું। જુઓ, આપણું ચટપટું સ્ટફિંગ એકદમ તૈયાર છે। હવે વારો છે દહીં પૂરીના મેઇન હીરો એટલે કે દહીંનો। મેં અહીંયા તાજું દહીં લીધું છે। હવે આપણે તેમાં 2 ચમચી ખાંડ ઉમેરીશું। હવે આપણે વિસ્કરની મદદથી તેને એકદમ સ્મૂથ કરી લઈશું। આપણું દહીં જેટલું ક્રીમી હશે, દહીં પૂરી એટલી જ ટેસ્ટી બનશે। મેં અહીંયા ઘરે બનાવેલી જ પૂરી લીધી છે। જો તમારે આ પૂરીની રેસીપી જોવી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ આઇકનમાંથી મળી જશે। હવે આપણે દહીં પૂરીને તૈયાર કરીશું, જેના માટે સૌપ્રથમ આપણે પૂરીમાં કાણા કરી તેમાં આપણું બનાવેલું સ્ટફિંગ ભરી દઈશું। હવે તેમાં આપણું તૈયાર કરેલું દહીં નાખીશું। ત્યારબાદ આપણે તેમાં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું। મિત્રો, તમને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી, તીખી લાલ ચટણી અને લીલી ચટણીની રેસીપી જોઈતી હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ આઇકનમાંથી મળી જશે। હવે આપણે તેના પર લીલી ચટણી નાખીશું। હવે આપણે તેના પર તીખી લાલ ચટણી ઉમેરી દઈશું। આ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેના પર ઝીણી સેવ ભભરાવીશું। છેલ્લે આપણે તેના પર લાલ ચટાકેદાર દાડમના દાણા છાંટીશું। હવે થોડું શેકેલું જીરું સ્પ્રિંકલ કરીશું। તો તૈયાર છે આપણી સુપર ટેસ્ટી અને ચટપટી દહીં પૂરી। જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને? તમે પણ આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।